વેલકમ બેક. રેડિયો સિટી ચોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, ફોન આવ્યો કાકા. હલો, કિશોર છે? ઓહો માય ગોડ, મુકુંદ દાદા જીવો જ છો એમ ને? હા તો જીવાનો છું. થેન્ક્સ ટુ અનુપ જલોટા. એટલે હવે તમે અનુપ જલોટા જેવું કરશો? અરે મેં તો અનુપ જલોટાનો ફોટો મળાઈને રાખ્યો છે. ભગવાન સ્વરૂપ છે મારા માટે. જલોટાને ગલગોટા ચડાયા મેં સવારે. એટલે તમે સ્પીડ પકડી છે ભાઈ. અરે તું જો હવે આ જે ડોશીઓએ મને ના પાડી હતી ને, હું એને કહીશ કે તે મને ના પાડી, હું હવે તારી છોકરીને પટાઈશ. મારો સ્કોપ વધી ગયો. હવે તું છે ને મને રોકીશ નહીં. એટલે તમને યમરાજ નથી રોકી શક્યા, હું રોકવાનો? પણ જલોટા અને એની ગર્લફ્રેન્ડ વચ્ચે 37 વર્ષનો ડિફરન્સ છે. તમારે સદીઓનો ડિફરન્સ આવે. તમે યાદ કરો, તમે દ્રૌપદીની સાડીઓ ડ્રાય ક્લિનિંગ કરાવવા લઈ જતા હતા. ચૂપ રહે, એટલો બધો જૂનો નહીં મેં. સાંભળ, મેં છે ને એક ભજન લખ્યું છે, સાંભળ. સુખ જોઈતું હોય સ્વર્ગમાં તો પુણ્ય કરી જવાનું. સુખ જોવું હોય અમારું તો ટાઈમસર મરી જવાનું. ચૂપ રહે. હા હેલો, સોરી ભાઈ, મૂકી દે. મરી જશે, મારું નામ આવશે. મૂકી દે. Only on Radio